ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય બ્લોગ. રિસેન્ટલી હમણાં એવું દેખવામાં આવે છે કે ઘણા બધા નાના નાના છોકરા હોય એ વિડીયોઝ ને એવું બધું બનાવે છે. એક વાને તે વિડીયોઝ ને એવું બનાવે કે ગમે તે પોતાની મહેનત કરે એ સારું જ, કારણ કે પણ એ છોકરાઓને એમ કહેવા માંગુ છું કે તમે થોડું થોડું હાથે હાથે ભણવાનું બી કરો, બધું કરો. એક બાજુ બેવડ જેમ પગ મેળવા એકમાં ડૂબી જવાય. તો વિડીયો ને એવું બનાવવાનું હોય તો પાર્ટ ટાઈમ, પણ જો આપણે ભણેલા ગણેલા હોય તો આપણે ગમે તેવો સ્કોપ હોય કે ગમે તેવી હોય, આપણા બુદ્ધિ આવી જાય, મતલબ એમ આપણે જીવન જીવવાની, કામ કરવાની બુદ્ધિ આવી જાય. એ ભણવું એટલે એવું જ નહીં કે પાછું તમે નોકરી કરવા માટે જ ભણો. નોકરી કરવા માટે તો ભણેને આ જમાનામાં તો નોકરી મળતી નહીં, ધંધો જ કરવો પડે. બીજા દેશમાં જોવા જાય તો 1% નોકરી ચાલે, બાકી આપણા દેશમાં સારું કહેવાય 3% લોકોને નોકરી ચાલે. પણ 100 માં 3 જણા એવા હોય જે નોકરી કરી શકે. તો આપણે ભણતા સુધી તો નોકરીની આશા તો રાખવી જ નહીં. ભણો પણ આપણું દિમાગ આવે એના માટે ભણો. જો આપણે ભણ્યા હોય, સારું ભણ્યા હોય, આપણે પણ દિમાગ બુદ્ધિ હોય તો આપણે ગમે તે ધંધો કરીને ખાઈ શકીએ, પી શકીએ, કોઈ ટેન્શન નહીં. બાકી નાના નાના છોરા છે વિડીયો બનાવે, વિડીયો પણ બનાવતા રહો, સાથે ભણવાનું પણ કરો, ગ્રેજ્યુએટ થો, કોલેજ કરો, બધું કરો. બધી જાતમાં ખેલકૂદ બધી રીતમાં આપણે કરો.